સુરતમાં વર્ષ 1992-93માં થયેલી કોમી હુલ્લડનો આરોપીઓ સામે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે। આ મામલે આરોપીઓ પર નજર રાખવા હુલ્લડોના કેસમાં સાક્ષી અને જાહેર સેવક દીપકભાઈ આફ્રિકાવાલે આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ અંગે જાહેર સેવક દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું કે હું આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જે આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે। વર્ષ 1992-1993માં સુરત શહેરમાં થયેલ કોમી હુલ્લડો થકી શહેરને બાનમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લડોનો કેસ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ શાયદ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે। આ કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે, કેટલાક સાક્ષી આવતા નથી, તેના કારણે આ 1992-93માં શહેરને કોમીનમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરને રજૂઆત એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે, તેઓ અત્યારે શું પ્રવૃત્તિઓ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે। તેની પ્રવૃત્તિઓ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા હુલ્લડોમાં સંડોવાય નહીં, તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તે સમયે આ બનાવો નાનપુરા, સોની ફળિયા, ભાગા તલાવ કોર્પોરેશન ઓફિસની પાછળ બળેખા ચકલા સહિતના 8 કેસોમાં તેઓ સાક્ષી છે। હું દીપક આફ્રિકાવાલા, જાહેર સેવક। હું આજે પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યો છું કે 1992-93માં શહેરને બારમાં લેનાર અને જાહેરમાં હત્યાઓ કરનાર અને કોમી હુલ્લડો કરનારાઓના કેસો હાલમાં કોર્ટમાં ચાલવા પર આવ્યા છે, પરંતુ હું સાહેબ તરીકે જ્યારે કોર્ટમાં હાજર થાઉં છું તો મને જાણવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈને આવતા નથી અને મુદ્દામાલ ગુમ થયો હોવાનું જાણવા મળે છે અને કેટલાક સાક્ષીઓ ગુજરી ગયા છે, કેટલાક સાક્ષીઓ આવતા નથી। તેને કારણે આ 1992-93માં શહેરને કોમી હુલ્લડમાં ધકેલનાર ખૂંખાર માણસો છૂટી જાય છે અને મારી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત એવી છે કે આવા બધા કેસમાં ધ્યાન આપવામાં આવે અને તેઓ અત્યારે શું પ્રવૃત્તિ કરે છે અને તેની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે અને જો એની એ પ્રવૃત્તિ ચાલુ હોય તો શહેર ભવિષ્યમાં આવા હુલ્લડોમાં સંડોવાય નહીં, તેના માટે તેઓ ઉપર પગલાં લેવામાં આવે તે માટેનું આવેદનપત્ર હું આપવા આવ્યો છું। આ જે બનાવો બન્યા છે તે સોની ફળિયા, ભાગા તળાવ કોર્પોરેશનની ઓફિસની પાછળ, નાનપુરા, બળેખા ચકલા અને ઘણા 8 કેસ એવા છે કે જેમાં હું સાક્ષી છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।